નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ એમનું ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકશે એના વિશે, આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ છે એ કયા કયા લઈ જવાના રહેશે જ્યારે તેઓ કોલેજની અંદર એડમિશન લેવા જાય ત્યારે, અને આ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવા કઈ તારીખે જવાનું રહેશે, એટલે કે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન આ વિદ્યાર્થીઓને જો કોલેજ પસંદ કરો, જે કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી હોય એ કોલેજ પસંદ હોય તો એડમિશન છે એ લઈ લેવાનું રહેશે। તો જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમના માટે આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। અને જો આની અંદર આપવામાં આવેલી ઇન્ફોર્મેશન તમને ઉપયોગી લાગે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તેના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે, જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે, એના પર જઈ સૌપ્રથમ તમારે તમારું યુઝરનેમ નાખવાનું છે, પછી તમારે તમારો પાસવર્ડ ફિલ કરવાનો છે, અને પછી જે કેપ્ચા આપેલો હોય એ કેપ્ચા નાખી અને તમારે જે સાઇન ઇન અથવા તો જે લોગિનનું બટન છે એના પર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે। જેવું તમે આ ત્રણ વસ્તુ નાખી અને લોગિન કરશો એવી તમારા સામે જે આ સ્ક્રીન છે એ ખુલી જશે, જ્યાં લખેલું છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ। પછી તમને જો કોઈ પણ પ્રથમ રાઉન્ડની અંદર કોઈ એક કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી છે તો આ રીતે તમારે ઓફરની અંદર ગ્રીન ટિક થઈ ગયું હશે। ઓફરની અંદર ગ્રીન ટિક થયા પહેલાં તમારા જોડે આ 5 સ્ટેપ છે એની અંદર ગ્રીન ટિક થયેલું હોવું જરૂરી છે। પહેલું છે પ્રોફાઇલ, બીજું એકેડેમિક, ત્રીજું ચોઇસ, ચોથું પેમેન્ટ જે 300 રૂપિયા ફી પેમેન્ટ કરવાની હતી એ, છઠ્ઠું સબમિટ, અને પછી જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી છે એની ડિટેલ તમને અહીંયા નીચે દર્શાવવામાં આવેલી હશે, એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સ, ત્યાં પ્લસનું બટન છે એના પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો। હવે પછી તમે અહીંયા જોઈ શકો છો આ વિદ્યાર્થીએ 2 કોર્સની અંદર અપ્લાય કરેલું હતું, અને એની અંદર તમે જોઈ શકો છો કે જે એક આ કોલેજ છે એમના દ્વારા એમને ઓફર છે એ આપવામાં આવેલી છે। તો અહીંયા કોર્સનું નામ અને બધું લખેલું છે। એના પછી જે કોલેજ દ્વારા અહીંયા 2 ઓપ્શન હશે જે અગત્યના છે, એક હશે ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ, તો એની અંદર તમારે નો હોવું ખૂબ જ જરૂરી છે, અને ઇઝ એડમિશન ઓફર્ડ, એટલે કે એ કોલેજ દ્વારા તમને એડમિશનની ઓફર આપવામાં આવી છે કે નહીં, તો એની અંદર જો યસ કરવામાં આવેલું હોય તો એનો મતલબ થાય કે એ કોલેજ દ્વારા તમને જે ઓફર છે એ આપવામાં આવેલી છે। તો તમારે જે યસ નીચે ડાઉનલોડનું બટન દેખાય છે તમે એના પર ક્લિક કરશો એવું તમારે જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ ડાઉનલોડ થઈ જશે। તો આ વાત થઈ ગઈ કે તમે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓના જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ આવી ગયા છે। જો તમારું રાઉન્ડ 1ની અંદર સિલેક્શન થઈ જતું હશે તો તમારે જે ઓફર છે એની અંદર ગ્રીન ટિક થઈ અને તમામ વિદ્યાર્થીઓના જે ફાઇનલ એડમિશન ઓફર છે એ આવી ગયા છે અને તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો। હવે આપણે વાત કરીએ કે આ વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે ક્યારે જવાનું રહેશે। તો જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમને એડમિશન લેવા માટે જે છે એ તારીખ 25 જૂનથી 29 જૂન દરમિયાન રાઉન્ડ 1નું એડમિશન છે એ લઈ લેવાનું રહેશે, એટલે કે 25/6 થી 29/6 દરમિયાન આ વિદ્યાર્થીઓ જે છે એડમિશન છે એ લઈ લેવાનું રહેશે। આ દરમિયાન જો તમે એડમિશન લેશો નહીં તો તમારું રાઉન્ડ 1ની અંદર સિલેક્શન છે એ થશે નહીં। હવે આપણે વાત કરીએ કે જ્યારે આ એડમિશન મેળવવા માટે કોલેજમાં જશો ત્યારે તમારા જોડે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, જે ખૂબ જ અગત્યના 15 ડોક્યુમેન્ટ છે એના વિશે આપણે વાત કરવાના છીએ। તો ચલો હવે આપણે એ ડોક્યુમેન્ટ જોઈ લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ઓફર લેટર મળ્યા બાદ વિદ્યાર્થી નીચે જણાવેલ અસલ પ્રમાણપત્રો તથા તેની નકલ સાથે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે, એટલે કે જ્યારે તમને ફાઇનલ એડમિશન ઓફર લેટર મળી જાય છે એના પછી જ્યારે તમારે કોલેજની અંદર એડમિશન લેવા જાઓ ત્યારે આ તમામ અસલ પ્રમાણપત્રો અને એની નકલ સાથે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે। તો જે પહેલા નંબરનું ડોક્યુમેન્ટ છે એ છે જીકાસ પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ। જીકાસ પોર્ટલ પર જે તમે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ તમારે કઈ રીતે મેળવવી એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ। જીકાસ પોર્ટલ પર પોતાના લોગિનમાંથી મળેલ ઓફર લેટરની પ્રિન્ટ, તો ઓફર લેટરની પ્રિન્ટ કઈ રીતે નીકાળવી એના રિલેટેડ આપણે આજના આ વિડીયોની અંદર જ વાત કરી લીધી છે। પહેલું તમારે જીકાસ પોર્ટલ પર તમે જે ફોર્મ ભર્યું છે એની તમારી પ્રિન્ટ લઈ જવાની છે। બીજું ડોક્યુમેન્ટ છે એ છે જીકાસ પોર્ટલ પર પોતાના લોગિનમાંથી મળેલ ઓફર લેટરની પ્રિન્ટ, તો તમને જે કોલેજમાંથી ઓફર લેટર મળ્યો હોય એની તમારે પ્રિન્ટ છે એ લઈ જવાની છે। ત્રીજું છે શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ, શાળા અથવા કોલેજ છોડ્યાનું જે તમારું LC હોય તમારે એની એક નકલ છે એ લઈ જવાની છે। તમે ધોરણ 12 જ્યારે પૂરું કર્યું છે ત્યારે તમને જે LC આપવામાં આવ્યું છે તમારે એ સાથે લઈ જવાનું છે। પછી છે ધોરણ 12 માર્કશીટની નકલ, એટલે કે તમે ધોરણ 12ની જે માર્કશીટ હોય એ સાથે લઈ જવાની છે। એના પછી છે સેમેસ્ટર 1 થી 6ની તમામ પ્રયત્નોની માર્કશીટ, એટલે કે તમારે જો ધોરણ 1 થી 6ની અંદર કોઈ AT-KT આવેલી હોય તો એની માર્કશીટ પણ સાથે લઈ જવાની છે। આ સાથે સાથે ધોરણ 1 થી 6ની તમામ માર્કશીટ છે એની ઝેરોક્સ અને ઓરિજિનલ છે એ તમારે સાથે લઈ જવાની છે। આ ઉપરાંત માર્ચ 2024 પહેલાં સેમેસ્ટર 6ની પરીક્ષા પાસ કરેલો હોય તો તે અંગે
નોટરી કરેલ સોગંદનામાની નકલ, એટલે કે તમે જે તમારું ગ્રેજ્યુએશન હોય એની પરીક્ષા માર્ચ 2023 પહેલાં પૂરી કરેલી હોય અથવા તો એટલે કે તમે વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ લીધેલો હોય તો તમારે એનું સોગંદનામું કરાવી અને એ છે એ આપવાનું રહેશે સાથે. પછી જે અહીંયા આપણે આગળ જોઈએ તો 1 મિનિટ પછી લખ્યું છે જાતિ અંગેના દાખલાની નકલ SC/BC ST SC EWS કેટેગરી માટે, એટલે કે જે SC/BC SC ST અને EWS કેટેગરીના ઉમેદવારો હોય એમનો જે કાસ્ટ સર્ટિફિકેટ અથવા તો જે જાતિનો દાખલો છે એની એક ઝેરોક્સ કોપી અને ઓરિજિનલ છે એ સાથે લઈ જવાનું છે. ફોર્મમાં SC/BC OBC કેટેગરી દર્શાવેલ હોય તો વિદ્યાર્થીઓએ 1/4/2022થી 13/6/2024 વચ્ચેના સમયગાળામાં કટાવેલ નોન ક્રિમિલિયર પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય એમના માટે, એટલે કે જે વિદ્યાર્થીઓએ SC/BC કેટેગરી અંતર્ગત એડમિશન મેળવ્યું હોય એવા વિદ્યાર્થીઓએ જે નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર છે એની ઝેરોક્સ પણ જે સાથે છે એ લઈ જવાની છે. ફોર્મમાં EWS કેટેગરી દર્શાવેલ હોય એવા આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતા વિદ્યાર્થીઓએ 1/4/2022થી 13/6/2024 વચ્ચેના સમયગાળામાં કટાવેલ EWS પ્રમાણપત્રની નકલ, એટલે કે જે વિદ્યાર્થીઓએ EWS કેટેગરી અંતર્ગત એડમિશન મેળવેલું હોય એવા વિદ્યાર્થીઓએ EWSનું પ્રમાણપત્ર છે એ પણ સાથે લઈ જવાનું રહેશે. પછી 10મા નંબર છે આધાર કાર્ડની નકલ, એટલે કે તમારે જે આધાર કાર્ડ છે એની એક ઝેરોક્સ છે એ કમ્પલસરી લઈ જવાની છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ABCIDની નકલ આ છે ફરજિયાત, આના વગર તમને એડમિશન છે એ મળશે નહીં. તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની નકલ એટલે કે ABCID કાર્ડ છે એ તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત બનાવવાનું છે. જો તમે હજુ સુધી તમારું ABCID કાર્ડ ના બનાવ્યું હોય તો તમે એ ઓનલાઈન માત્ર 5 જ મિનિટની પ્રોસેસ કરીને બનાવી શકો છો. તો તમારું એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અથવા તો ABCID કાર્ડ તમે કઈ રીતે ઘરે બેઠા 5 મિનિટની અંદર બનાવો છો એના રિલેટેડ પણ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ પાટણ યુનિવર્સિટીમાંથી પ્રોવિઝનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર લાવવાનું રહેશે, એટલે કે જે વિદ્યાર્થીઓ બીજી કોઈ પણ યુનિવર્સિટીમાંથી આવતા હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને તમારે HNGUની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે જે પ્રોવિઝનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર છે એ સાથે લાવવું પડશે. આ રીતે તમે HNGUમાંથી આવતા હોય અને તમારે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવાનું હોય તો તમારે જે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ છે એ સાથે લાવવાનું રહેશે. સ્પોર્ટ્સ કેટેગરી દર્શાવેલ હોય એવા વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના જે પ્રમાણપત્રો છે એની નકલ, એટલે કે તમે સ્પોર્ટ્સ કેટેગરી અંતર્ગત એડમિશન લેવા માગતો હોય તો એના જે જરૂરી પ્રમાણપત્રો છે એ તમારે સાથે લઈ જવા પડશે. દિવ્યાંગ દર્શાવેલ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ, એટલે કે જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ કેટેગરી અંતર્ગત એડમિશન મેળવશે એમને એની પ્રમાણપત્ર હોય એની નકલ પણ સાથે લઈ જવી પડશે. અને પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, એટલે કે જે તમારો એક પાસપોર્ટ સાઇઝના 3 થી 4 ફોટા તમે જરૂરથી સાથે લઈ જજો. ઉપરોક્ત પ્રમાણપત્રો અસલ તથા તેની એક ઝેરોક્સ નકલ સાથે લાવવાના રહેશે, એટલે કે તમામ પ્રમાણપત્રો અસલી લાવવા જરૂરી છે અને એના સાથે તેની એક ઝેરોક્સ લાવવી કમ્પલસરી છે. અને તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યાર્થીઓએ તારીખ 25/6/2024થી 29/6/2024 સુધીમાં સવારે 8:30 થી 12:30 વાગ્યા સુધીમાં ઓફર લેટર સાથે કોલેજમાં રૂબરૂ રિપોર્ટિંગ કરી ઓનલાઈન ફી ભરવાની રહેશે, એટલે કે તમારે એડમિશન લેવા માટે 25/6/2024થી 29/6/2024 સુધીમાં જવાનું છે. મિત્રો આ તો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું છે એમને ફાઇનલ એડમિશન ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, કોલેજમાં એડમિશન મેળવવા માટે ક્યારે જવાનું રહેશે અને જ્યારે કોલેજમાં એડમિશન મેળવવા જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ સાથે લઈ જવાના રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.